Good evening. Good evening, sir. Yeah, good evening. Good evening. Good evening, sir. Yeah. Good evening. Okay, fine. મારી સ્ક્રીન દેખાય છે? Yes. Yes, sir. Yeah. Yes, sir. Okay, fine. મારો વોઇસ જાય તો મને ઇન્ફોર્મ કરજો. ફાઇન. હવે આપણે લાસ્ટ ટાઈમ ટેબલના ટેગ જોયેલા. એને પાછું આપણે એક વખત તમને યાદ અપાવી દઈએ કે આપણે કાં સુધી આવેલા ને કાં સુધી આપણું થયેલું અને કાંથી બાકી છે. તો ટેબલના ટેગમાં આપણે ટેબલ ટેગ જોયેલો, ટીઆર જોયેલું, ટીડી જોયેલું, ટીએચ જોયેલું. ધેન આફ્ટર બોર્ડર વ્યૂ મેં બતાવેલું તમને. પછી મેં સેલ પેડિંગ બતાવેલું અને બીજું આવે સેલ સ્પેસિંગ. બરાબર, આ બંને બતાવેલું. સેલ સ્પેસિંગમાં છેલ્લે એવું બતાવેલું કે ટેબલ અને એની જે સેલ હોય તેની વચ્ચે જે જગ્યા છૂટે વી કેન સે ધેટ ઇઝ કોલ્ડ સેલ સ્પેસિંગ. સેલ પેડિંગ નું એવું કીધેલું કે જે ટેક્સ લખેલો હોય અને જે સેલની લાઈન હોય અથવા એની બોર્ડર હોય તેની વચ્ચે જગ્યા છૂટે. આટલું આપણે જોયેલું. ધેન આફ્ટર મેં તમને એવું કીધેલું કે આપણું એક લાસ્ટ 2 બાકી છે, કોલ સ્પાન અને રો સ્પાન. બરાબર, તો આપણે હવે જોઈ લઈએ કોલ સ્પાન અને રો સ્પાન. મેં પીપીટી લઈ જામ ત્યાં સુધી. જસ્ટ 1 મિનિટ. યસ, અહીંયા તમને દેખાતું હશે કે કોલ સ્પાન. હવે જો એનું નામ પરથી જ ખબર પડે કે કોલનો મતલબ કોલમ. બરાબર, તો અહીં એવું બતાવવામાં આવે કે કોલ સ્પાન એટલે કઈક કોલમમાં કંઈક થતું હોવું જોઈએ યા કંઈક એમાં કંઈક ઇવેન્ટ થતી હોવી જોઈએ યા કંઈક પરફોર્મ થતું હોવું જોઈએ, એવો મતલબ થાય છે. જો આપણને ખબર નથી કે એકચ્યુઅલી છે હું, પણ નામથી અમુક વસ્તુ આપણે જાણી શકીએ. તો અહીંયા તમને એક લાઈન વાંચું કે કોલ સ્પાન એટ્રીબ્યુટ્સ ઇઝ યુઝ ટુ ટીડી. હવે ટીડી એટલે મેં તે દિવસે તમને કીધેલું, ટીડી એટલે ટેબલના ડેટા, અથવા ટીએચ એટલે ટેબલની હેડિંગ. બરાબર, ટુ મેક અ સેલ સ્પાન ક્રોસ ધ મલ્ટિપલ કોલમ. એટલે આમાં મને એવું લાગ્યું કોઈને કઈ ખબર નહીં પડી હોય, પણ એક જ લાઈનમાં નીચેની લાઈનમાં એક્ઝેક્ટ મતલબ છે કે યુઝફુલ વેન યુ વોન્ટ ટુ મર્જ કોલમ ઇન્ટુ ધ વન સેલ. એટલે કહેવાનો મતલબ એકદમ એક જ લાઈનમાં કે બે સેલ, ચાલો સેલ શબ્દ હજુ ખબર નહીં પડે તો મેં કંઈક જુદું બોલું કે બે કોલમને ભેગી કરવા માટે, એટલે કે જોઈન કરવા માટે. બે કોલમ છે તેની એક કોલમ કરવા સારું વી કેન યુઝ ધ કોલ સ્પાન. ક્લિયર? તેનું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ પછી મેં તમને એના આઉટપુટ બી બતાવું અને મેં એનું કેવી રીતના કોડિંગ લખાય અને એનું કેવી રીતના યુઝ થાય તે બી બતાવું. ફાઇન, ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં મેં તમને એકચ્યુઅલી ઓવરવ્યુ આપી દેમ. ટેબલ ટેગ છે, ટેબલ ટેગ ચાલુ થાય ક્લોઝ થાય, એની અંદર ટીઆર ટીડી યુઝ કરેલો છે જે આપણે તે દિવસે યુઝ કરેલું તે પ્રમાણે. બરાબર, મેં તમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ લખા ત્યારે એક્ઝેક્ટ આઈડિયા આવશે. ધેન આફ્ટર બીજું એક જોઈએ રો સ્પાન. હવે પેલામાં કોલમ મર્જ થાય અથવા ભેગી થાય અને સિંગલ કોલમ બને તેને શું કહેવાય? કોલ સ્પાન. આની અંદર એક્ઝેક્ટ ઓપોઝિટ રો સ્પાન. આની અંદર અહીં લખેલું છે કે એટ્રીબ્યુટ્સ ઇઝ યુઝ ટુ ટીડી અને ટીએચ. હવે તમે ટેબલ ટેગમાં યુઝ કરો તો એનું આઉટપુટ આવે નહીં. બરાબર, ટીઆર ટેગમાં યુઝ કરો તો એનું કંઈક જુદું જ આઉટપુટ આવે. તો અહીંયા લખેલું છે કે તમે ટીડી અને ટીએચમાં જો એક્ઝેક્ટ તમે યુઝ કરો મલ્ટિપલ રો તો એ છે ને વર્ટિકલી એ તમને અહીંયા એનું આઉટપુટ જોવા મળે. એટલે કોલ સ્પાનનો મતલબ બે કોલમ ભેગી થાય, રો સ્પાનનો મતલબ બે રોને આપણે ભેગી કરી શકીએ. એનું એક્ઝામ્પલ બી ઓલમોસ્ટ સેમ જેવું જ છે એની અંદર. બરાબર, પછી આની અંદર હજુ એક આપણું એનું એટ્રીબ્યુટ્સ હતું આવી રીતના વિથ એક હતું અંદર. તમે જોયું કે નહીં જોયું આઈ ડોન્ટ નો. હાઈટ અને વિથ આવે. બરાબર, વિથ એટલે લંબાઈ. એમ એ મેં બતાવી દેમ તમને. હાઈટ અને વિથ મેં તમને બંને બતાવી દેમ. એ એક્ઝેક્ટ આપણે આઈ થિંક સો મેં તમને એવું મને યાદ છે મેં ઇમેજ નામના ટેગમાં તમને આવું બતાવલું કે હાઈટ અને વિથ કેવી રીતના લખાય. એવી સેમ આપણે સ્ટાઇલની અંદર આની અંદર લખીએ. જો એક વખત સ્ટાઇલની અંદર બી ઇમ્પ્લિમેન્ટ કરું અને એક વખત સાડી બી ઇમ્પ્લિમેન્ટ કરું એટલે ટેબલમાં આપણને એક્ઝેક્ટ ખબર પડી જાય. બરાબર, તો અહીંયા આપણા ટેબલના જે એટ્રીબ્યુટ્સ હતા, બહુ બધા એટ્રીબ્યુટ્સ હતા. જેવી રીતના કે ટેબલ પોતે, ટીએચ, ટીડી, ટીઆર, પછી એની અંદર આપણે બોર્ડર જોયું, કોલ સ્પાન જોયું, રો સ્પાન જોયું, સેલ પેડિંગ જોયું, સેલ સ્પેસિંગ જોયું. બરાબર, ક્લિયર? તો હવે એનો આપણે જસ્ટ એનો આઉટપુટ વાળું એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને વધારે તમને સમજમાં આવે કે એકચ્યુઅલી મેં બોલતો છું કે કોલ સ્પાનનો મતલબ કેવી રીતના થાય. તમે જસ્ટ તમારી
દેખાડે જ મેં કોડિંગ ટાઈપિંગ કરું છું અહીંયા, મેં ઘરેથી લખીને નથી આવ્યો, બરાબર? એટલે તમને બી આઈડિયા આવે કે લખાય કેવી રીતના કોડિંગ. તો આપણું કાલનું કોડિંગ એઝ વેલ એઝ છે જ આટલું. આ એકચ્યુઅલી આપણું અહીંથી તે દિવસનું આપણું રિમેનિંગ હતું તેને આજે આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો જસ્ટ એને આપણને ખબર પડવાનું મેં તમને એવું કીધેલું કે કંઈ પણ એક ટેગ લખવાનો અને એ ટેગને જોવાનું કે એ ટેગ ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે ખરેખર એ જ પેજમાં આપણે જે આઉટપુટ લાવતા હશે તે એક્ઝેક્ટ એ જ પેજમાં આવે છે કે ડિફરન્ટ પેજમાં આવે છે. તો મેં ચેક કરી લીધું કે હા આપણે જે આઉટપુટ લાવવાના છે તે એક્ઝેક્ટ સાચું છે, બરાબર? હવે H1 ની અંદર મેં અહીંયા આપણે પહેલા લખી દઈએ COL કોલસ્પાન, ફાઇન. H1 ટેગ કેન બી ક્લોઝ. એમ આઉટપુટ જોતા જવાનું. એક આ પ્રેક્ટિસ બતાવું તમને, બરાબર? કે આપણે જે બી ટાઈપિંગ કરીએ તે 1 by 1 તમને ખબર પડી જોઈએ કે આઉટપુટ શું આવે. તે રીતના મેં જે રીતના જોયું મેં એક લાઈન લખી અને એના આઉટપુટ ચેક કર્યા, ફાઇન. હવે મેં આનું કોડિંગ લખું, બરાબર? જોયા કરજો, જસ્ટ 2 જ મિનિટ લાગે, વધારે નહીં લાગે. કદાચ જે ગઈકાલે એબસન્ટ હતા તે લોકોને બી ખબર પડી જશે. પહેલા લઈએ આપણે ટેબલ ટેગ. ટેબલ ટેગની અંદર આપણે એક એટ્રીબ્યુટ શીખવેલું, બોર્ડર લખવી જ પડે, નહીં તો આઉટપુટ આવે પણ એ ટેબલના ફોર્મમાં નહીં આવે, સોરી ટેબલના જે બોર્ડર ફોર્મમાં નહીં આવે, ફાઇન. TR થી આપણે સેલ નામનું ક્રિએટ કરી શકીએ, TH થી આપણે ડેટા પ્રિન્ટ કરી શકીએ અને આપણે ડેટાને પ્રિન્ટ કરાવી શકીએ. આ તમને ખબર છે. હવે મેં સેમ જ બધી વસ્તુ લઈ લેમ. અહીં એક સ્ટુડન્ટનો રિપોર્ટ કાઢીએ આપણે. તો અમે TH 3 વખત લખી દીધું એટલે એનો મતલબ કે મેં 3 કોલમ બનાવવાનો, આવો મારો મતલબ થાય. કારણ કે આનું આઉટપુટ બી જોઈ લઈએ, જોઈ લો. તમને કીધું તેમ 1 કોલમ, 2 કોલમ અને 3 કોલમ. નોર્મલ કોડિંગ લખેલું છે. TR થી પેલું એનું બોર્ડર જેવું બને, બરાબર, એ ટેબલનું. અને TH થી એની અંદર આપણે કઈ પણ વસ્તુ લખવું અને એ હામાં લખાય, બોલ્ડમાં લખાય, એ આપણને ખબર છે. હવે એક્ઝેક્ટ આની અંદર મેં નોર્મલ ડેટા લખું, બરાબર? ચાલો TR ની અંદર નોર્મલ ડેટા લખીએ, ફાઇન. ધેન આફ્ટર TD સેમ જ કોડિંગ કરતા છું મેં, બરાબર? આની અંદર આપણે નેમ લખીએ, બરાબર? પછી એની અંદર કોઈક સબ્જેક્ટ લખીએ, જેવી રીતના કે મેં લખું મેથ્સ, MATHS, મેથ્સ નામનો આપણો સબ્જેક્ટ હોઈ શકે. પછી પાછું TD લેમ, SCIEN, સાયન્સ નામનો સબ્જેક્ટ હોઈ શકે, બરાબર? અને આને આપણે અહીંયા TR ને બંધ કરીએ. આનો મતલબ છે કે આપણો એક રેકોર્ડ દેખાવો જોઈએ. એક્ઝેક્ટ દેખાઈ ગયું એક રેકોર્ડ, ફાઇન. હવે સેમ એક્ઝેક્ટ બીજો રેકોર્ડને આપણે કરીએ. સેમ નીચેની લાઈનમાં પ્રિન્ટ કરવા સારું નવું TR લેવું પડે અને એની અંદર આપણે TD માં લઈએ. અહીંયા આપણે મારું નામ લખી દઈએ, ફાઇન. ધેન આફ્ટર મેથ્સમાં અમુક માર્ક્સ લખી દઈએ આપણે, ફાઇન. અને આની અંદર આપણે સાયન્સમાં એક વેલ્યુ ગમે તે આપી દઈએ, ડઝન્ટ મેટર. ઓકે, એન્ડ સેવ એન્ડ રન, બરાબર? મેં નોર્મલ ટેબલમાં રન કર્યું છે, બરાબર? હવે અહીંયા તમને એક વસ્તુ જે મેં કોલસ્પાનનો જે મિનિંગ બતાવવા માંગુ તે જોઈ લઉં. એક્ઝેક્ટ કોલસ્પાનનો અહીંયા એવો મતલબ થાય કે આ જે 3 તમને કોલમ દેખાતી છે, આ 1 કોલમ, આ 2 કોલમ અને આ 3, તેમાં તમે જોયું હશે કે ફર્સ્ટ જે આ તમને દેખાય બધામાં કોમન છે. તો આપણે શું કરવાનું છે, અહીંયા કોઈ એક જ વખત લાવવાનું છે, પ્લસ આ 3 જે મેં સિલેક્ટ કરેલી કોલમ છે એને મર્જ કરવાની છે. હવે મર્જ વાળી સિસ્ટમ હારું મેં તમને જસ્ટ એક માઇક્રોસોફ્ટ વર્ડનું એક પેટર્ન છે તેમાં લઈ જામ. મેં માઇક્રોસોફ્ટ વર્ડ એવું કહે, તમને બતાવું, તમને કદાચ ખબર હોય એક્ઝેક્ટ માઇક્રોસોફ્ટ વર્ડમાં બી આવું આવે. જસ્ટ 1 મિનિટ, મેં વર્ડ ઓપન કરી લેમ. એમાં એકચ્યુઅલી મર્જનો ઓપ્શન આવે છે, મને એવું ખબર છે. આ ટેબલ આપણે આ લખી દીધું. હવે મેં આ 3 રોને ભેગી કરવાની અને અહીંયા આપણે આઈ થિંક સો એક જ કાઢ્યું મર્જ સેલ, આઈ થિંક સો તમને દેખાતું હશે. 3 થઈ જશે. એ રો છે ને, સોરી કોલમ બધી એક જ થઈ ગઈ. બસ એવો એક્ઝેક્ટ કન્સેપ્ટ વી કેન યુઝ ઇન અ HTML, બરાબર? તો એના માટેનું હવે મેં જસ્ટ 1-2 વસ્તુ મોડિફાય કરું એટલે તમને આઈડિયા આવે કે એકચ્યુઅલી જે કોલસ્પાનનો મતલબ હું થતો છે તે બતાવું.
બરાબર આ 3 વખત લખેલું છે તેને એક વખત લાવવાનું છે તો મેં શું કરું પહેલું કહેવાય આને કહેવાય એક કોલમ એવું સમજજો આને કહેવાય 2 અને આને કહેવાય 3 એક્ઝેક્ટ અહીંયા બી બતાવી દેમ તમને એક્ઝેક્ટ મેં જે બોલું છું તેવું જ આઉટપુટ બી અહીંયા છે જોઈ લેવું એક્ઝેક્ટ આ 1 આ એક્ઝેક્ટ આ 2 અને એક્ઝેક્ટ આ 3 બરાબર એટલે 3 કઈ રીતના મેં તમને અહીંયા કાઉન્ટ કરાવ્યા તે બતાવો કે આ પહેલું TH1 આની અંદર TD1 અને આની અંદર TD1 એને 1 કહેવાય પાછું રિપોર્ટ સ્ટુડન્ટ આ 2 આ મેથ્સ 2 એન્ડ 85 એને 2 કહેવાય ધેન આફ્ટર આ એક્ઝેક્ટ સ્ટુડન્ટ રિપોર્ટ એન્ડ સાયન્સ અને હવે આને ખાલી મર્જ કરવાનું છે તો મેં શું કરા કે મારી પાસે એક કોલમ બે કોલમ અને 3 છે બરાબર આ 3 છે આ 1 2 ને 3 તો હવે મેં શું કરા કે આ મારે સિંગલ ટાઈમ લાવવાનું છે તો આને મેં અહીંથી કાઢી નાખા હવે આનો રૂલ એવો કે જસ્ટ મેં તમને કીધું તમને એક્ઝેક્ટ તમને ખબર પડી હોય તો કે અહીંયા એવું લખેલું છે કે ટીડી અને ટીએચ માં જ લખાય બીજે કશે લખાતું જ નથી તો HTML તો એવું કે ભાઈ તમે ટીએચ અને ટીડી માં લખો તો મારી પાસે ટીડી તો છે સોરી ટીએચ તો છે જ તો મેં અહીંયા છે ને સિમ્પલ લખા આઈ થિંક સો એની એરી કોલ સ્પાન હવે મેં તમને બતાવવા હારું 1 લખું પહેલા 1 જોજો શું થાય આઉટપુટમાં જોઈ લો આઉટપુટમાં છે ને કંઈક ખોટું થયું આપણે આવું નહીં થવું જોઈએ આપણે ત્રણે મર્જ કરવાની છે હવે મેં આઉટપુટમાં લાવું 2 જોયા કરજો હવે મેં કરું 2 નો મતલબ 2 કોલમ મર્જ થાય તો હવે છે ને મેથ્સની ઉપર સુધી આવી જવું જોઈએ જોઈ લો મેથ્સની ઉપર આવી જવું જોઈએ હવે એક્ઝેક્ટ મેં અહીંયા 3 લેમ તો આપણે જે આઉટપુટ લાવવા માંગતા હતા તે એક્ઝેક્ટ આઉટપુટ ધેર ઇઝ ધ હિયર આને કહેવાય 3 કોલમ અથવા હવે જો ચોથી બી હોય ને 4 કોલમ બી હોય ને તો બી થશે એવું કઈ જરૂર નથી કે 3 જ થાય 4 જ થાય જોઈ લો ઓકે આપણી પાસે 3 જ ડેટા છે અહીંયા એટલે અત્યારે 3 જ થાય અત્યારે અમે ચોથો ડેટા લાગતે ને તો ચોથું બી થશે ફાઇન તો અહીંયા કહેવાનો મતલબ કન્સેપ્ટ એ છે કે આ 3 વસ્તુ કોમન આવતી હતી એને આપણે એક જ કોલમમાં લાવવા માટે આપણે જે કન્સેપ્ટનો યુઝ કર્યો ધેટ ઇઝ કોલ્ડ કોલ સ્પાન હવે એક્ઝેક્ટ સેકન્ડ કન્સેપ્ટ બી એવો જ યુઝ કરું મેં હવે એમાં લખું મેં રો સ્પાન જસ્ટ 1 મિનિટ ભાઈ કોઈ આવ્યું છે ઓકે ઓકે સેકન્ડ કન્સેપ્ટ આપણું રો સ્પાન આપણે એનો એક્ઝામ્પલ જોઈ લઈએ એનો એક્ઝામ્પલ બરાબર એમાં બી અલગથી ટેબલ લઈએ જો સિમ્પલ એકમાં બી થઈ જશે પણ તમને ખબર પડે એ માટે મેં ડિફરન્સ આઉટપુટમાં પ્રિન્ટ કરાવું છું ફાઇન ધેન આફ્ટર વી કેન ગેટ ધ ટીઆર આ ટીઆર ટીડી તો તમારે યાદ રાખવાના જ છે કે એક્ઝામમાં અથવા આઈ થિંક સો તમે કોઈ પણ જગ્યાએ પ્રોજેક્ટ કરશો કોઈ પણ ટેકનોલોજીમાં તો ટીઆર અને ટીડી તો આવવાનું જ છે ચાલો હવે કોઈનું નામ લઈ લઈએ આપણે આઈ થિંક નામ ઇઝ જીલ ફાઇન ચાલો અહીંયા બંધ કરી દઈએ મેં તમને આઉટપુટ બતાવતો બી જવા જોઈ લો ઓકે જસ્ટ 1 મિનિટ અહીંયા આપણે લખી દઈએ H1 અહીંયા લખી દઈએ રો સ્પાન અને આની બોર્ડર આપવાની રહી ગઈ છે બોર્ડર ઇક્વલ ટુ 1 ઓકે ડન આપણો જે કન્સેપ્ટ હતો તે એક્ઝેક્ટ આવી ગયો ચાલો હવે નામ તો મેં જીલ લખી દીધું હવે જીલનો ફોન નંબર બી લખી દઈએ આપણે એટલે નવી રો લઈ લઈએ TR એની અંદર લઈ લઈએ TD એની અંદર લઈ લઈએ ફોન PHO એની ફોન ધેન આફ્ટર TD લઈ લઈએ કઈ પણ ફોન નંબર આપી દઈએ ફાઇન એન્ડ ધેન આફ્ટર વી કેન સેવ બરાબર જોઈ લો નામ આવી ગયું સોરી અહીં આપણે TH કરી દઈએ તો થોડુંક હેડિંગ ટાઈપ દેખાશે ફાઇન તમને એમ એકચ્યુઅલી હેડિંગ બતાવું નોર્મલી જોઈ લો અહીં હેડિંગ દેખાઈ ગયું આપણું ફાઇન હજુ એક કોઈકનો નંબર લઈએ આપણે જસ્ટ આઈ વિલ કોપી એન્ડ પેસ્ટ Ctrl C એન્ડ Ctrl V બરાબર
અહીંયા ફોન, હવે આપણો બી ફોન નંબર કંઈક બીજો હોઈ શકે, તો અહીંયા મેં ખાલી નંબર બદલી કાઢું. ઓકે, તો અહીંયા તમે જોયું હશે કે નામ છે જીલ, વન ટાઈમ, ધેટ ઇઝ ધ પ્રોપર, કારણ કે નામ એક જ વખત લખાય. પણ એવું છે કે બે ફોન નંબર, ફોન એવું લખેલું છે. આ એક્ઝેક્ટ આ તમને દેખાતી છે આ રો, આ એક નંબરની રો અને આ બીજી નંબરની રો, બરાબર. તો આ બે કોમન થવી જોઈએ, બરાબર. જસ્ટ 1 મિનિટ. ઓકે, તો આ બે આપણે એકદમ મર્જ થવી જોઈએ. તો એના માટે એક જ જગ્યા કોડ, આમાં થોડુંક કોડિંગ જરા જુદી જુદી જગ્યા લખવાનું છે, બરાબર. જો પહેલા તો મેં અહીંથી આને રિમૂવ કરી દેમ, કઈ માંથી, જે મારી થર્ડ લાઈન હતી તેમાંથી મેં રિમૂવ કરી દેમ અને રિફ્રેશ કરું, તો જો કંઈક તો બદલાયું. ફાઇન. હવે એક્ઝેક્ટ મેં અહીંયા લખવાની ટ્રાય કરું, બરાબર. જોજો હું લખા, અહીંયા મેં એવું લખું, આપણો કન્સેપ્ટ છે રોસ્પાન 1, કઈ બદલાયું છે નહીં. રોસ્પાન 2 એક્ઝેક્ટ જોયું. રોસ્પાન 1 કર્યું તો કઈ ફરક જ નહીં પડ્યો. રોસ્પાન 2 કર્યું તો અહીંયા બદલાઈ ગયું. હવે બે જે રો હતી, જે સેમ અક્ષરમાં હતી અથવા સેમ વર્ડમાં હતી, તેને આપણે સિંગલ કર્યું અને સિંગલ કરીને મેં એક બાજુ રો ને મર્જ કરાવી, ધેટ ઇઝ કોલ્ડ અ રો સ્પાન એન્ડ ધેટ ઇઝ કોલ્ડ અ કોલ સ્પાન. 3 3 કોલમના જે ડેટા હતા તેને મર્જ કર્યા અને અહીંયા બે મારી ફિલ્ડ હતી તેને મેં મર્જ કર્યા, ધેટ ઇઝ કોલ્ડ અ ટેબલ. જે છે આપણું ટેબલનું સ્ટ્રક્ચર અથવા જેને કહેવાય ટેબલના એટ્રીબ્યુટ્સ. તો આ રો સ્પાન અને કોલ સ્પાન કોઈને નહીં ખબર પડી હોય તો યુ કેન આસ્ક મી, આઈ વિલ એક્સપ્લેન once again. Yes or no? Yes. Yeah. Okay, so now moving further. Fine. જોઈ લો આપણું આટલું પતી ગયું છે આજે. ફાઇન. જસ્ટ તમને સ્ટાઇલ ની અંદર વિડ્થ બતાવી દેમ, બરાબર. આ સેન્ટર ટેગ ને મારે જે હટાવવો પડે તો જસ્ટ વિડ્થ વાળું બી બતાવી દેમ. ઓકે, સેન્ટર ટેગ અહીંયા મૂકી દેમ, મેં તમને આઉટપુટ બી બતાવી દેમ હું થાય તે જોઈ લો. લેફ્ટ હેન્ડ સાઈડ પર છે. હવે મેં એવું કીધું કે આની અંદર આપણે કંઈક સ્ટાઇલ ની અંદર વિડ્થ લખીએ. સ્ટાઇલ ની અંદર WIDTH વિડ્થ 100%. આ પર્સન્ટેજ એન્ડ પિક્સેલમાં યુ કેન વેરી વેલ, બરાબર. જોઈ લો આપણી સ્ક્રીન લેફ્ટ અને આપણી સ્ક્રીન રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ 100%. જે ઇમેજમાં મેં તમને એક્સપ્લેન કરેલું જોઈ લો. આ હાઈટ અને વિડ્થ એક્ઝેક્ટ આવી ગઈ છે. એક્ઝેક્ટ અત્યારે વિડ્થ બતાવી, હાઈટ બી આપણે વધારી શકાય, કોઈ વાંધો નહીં. ફાઇન. હવે સિમ્પલ રીતના લખાય કે નહીં તે ચેક કરી લઈએ. આ તો સ્ટાઇલ ની અંદર લખ્યું. હવે ડાયરેક્ટ આવી રીતના લખીએ, વિડ્થ 100%. જોઈ લો, રિફ્રેશ કર્યું, આ રીતના બી લખાય છે. હવે આપણને એવું લાગ્યું કે કદાચ કુકી સ્ટોર થઈ હોય તો 50% કરીએ. જોઈ લો થાય છે. એટલે તમે સ્ટાઇલમાં લખો કે તમે ડાયરેક્ટ લખો, ટેબલ એની જાતે લઈ લે, જે રીતના અત્યારે તમને અહીં દેખાતું છે. તો આજે આપણો આ એક કન્સેપ્ટ ક્લિયર થાય છે ટેબલનું. અને આ ટેબલ કોઈ બી લેંગ્વેજ હોય આ જ રીતના આવશે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના મેં તમને બધા એટ્રીબ્યુટ્સ બતાવી દીધા, બરાબર. ઓલમોસ્ટ ડન. જોઈ લે, વિડ્થ બી બતાવી દીધું, બરાબર. અલાઇન એટલે તો સેન્ટર થાય, આપણે સેન્ટર, લેફ્ટ, રાઈટ, હાઈટ અને વિડ્થ બી બતાવી દીધી. ફાઇન. ચલો, then after we will, I think so, table form, that is the next. બધાને ખબર પડે છે હા કે ના? ફાસ્ટ હા કે Yes. ના? યા. ચલો. Yes. યા, ઓકે ફાઇન. ઓકે, ટેબલ ફોર્મ આપણે જોઈએ. હવે આની અંદર ફોર્મ નો સ્પેલિંગ બહુ જ યાદ રાખજો, કારણ કે FROM ફોર્મ નથી, એ ફ્રોમ છે. ફ્રોમ અને ટુ, જેને આપણે પોસ્ટકાર્ડ મોકલીએ અથવા ઈમેલ કરીએ તે ફ્રોમ અહીંયા નથી. આ કઈક આનો મતલબ જુદો છે, FORM. કારણ કે સ્ટુડન્ટ જે છે તે નોર્મલી આ જ ભૂલ કરતા કે સર મારો આઉટપુટ નહીં આવે, અમે જે વિચારતા છે તેવું નહીં આવે. ત્યારે હવે કોઈ સ્પેલિંગ આપણને એવું લાગે કે FROM ને FORM ધેટ્સ કેન બી સેમ, ખાલી O અને R નો ફરક છે, પણ એ બહુ મોટો ફરક છે. ચલો આગળ મેં વાંચું.
an HTML form is used to collect the user input. હવે મને કોઈ તમારા માટે કોઈ ઇન્ડિવિડ્યુઅલ સ્ટુડન્ટ કેન બી રિપ્લાય ફોર વોટ ઇઝ ધ ફોર્મ. આપણે ફોર્મ કોને કહી શકીએ અને ફોર્મ આપણે કોને કેવું જોઈએ? કેન યુ એક્ઝામ્પલ? કેન યુ આસ્ક મી એનીવન? કોઈક તો બોલો. ફોર્મ કોને કહેવામાં આવે? વોટ ઇઝ ધ ફોર્મ? Section of web page. નો, મેં એક્ઝામ્પલ પૂછ્યું છું. ફોર્મ બનાવાય કેવી રીતે એ નથી પૂછતો. ફોર્મ કોને કહી શકો તમે? લોગિન ફોર્મ, રજીસ્ટ્રેશન ફોર્મ, જેમાં આપણે Yes, આપણા ડેટા yes. ફિલ કરીએ. યસ યસ, જેવી રીતના કે તમે એમસીએમ આવ્યા હશે તો તમે કંઈક ફોર્મ ભરાયું હશે, અથવા કોઈ ફીડબેક ફોર્મ ભરે, અથવા જ્યારે આધાર કાર્ડ બનાવે ત્યારે એક ફોર્મ ભરીએ. આપણા પ્રોજેક્ટની વાત કરીએ તો લોગિન ફોર્મ, યસ, લોગિન ફોર્મ, રજીસ્ટ્રેશન, એમ્પ્લોય ફોર્મ, બહુ બધા એને ફોર્મ કહેવાય. એ ફોર્મ અહીંયા એવું જ આપેલું છે, એકદમ કોમન ટેગ ઇનપુટ નામનો કોમન ટેગ, જેનાથી આપણે ફોર્મ બનાવી શકીએ. સેકન્ડ લાઈનમાં એવું લખેલું છે, યુઝ્યુઅલી કન્ટેન્ટ ટેક્સ્ટ, ફિલ્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, ડ્રોપ ડાઉન, બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થાય અથવા બધી જ વસ્તુને આપણે યુઝ કરી શકીએ. ત્રીજું વસ્તુ, 3 વસ્તુ આની અંદર યાદ રાખવાની છે. ત્રીજું થર કે ડેટાની અંદર જ્યારે બી આપણે કોઈ પણ ફોર્મ બનાવ્યું હોય તેની અંદર 2 જ વસ્તુ આવે. એક મેથડ આવે, 2 મેથડ આવે, એક ગેટ અને પોસ્ટ, જે આપણને પીએચપી માં ઇમ્પોર્ટન્ટ છે, અને એક એક્શન આવે કે એક પેજ પરથી બીજા પેજ પર રીડાયરેક્ટ થાય. એટલે આની ફોર્મ હોય ને તો 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું કે ઇનપુટ નામનો ટેગ કેન બી અ કમ્પલસરી, ફોર્મ ટેગ કેન બી અ કમ્પલસરી, અને ત્રીજું કે ફોર્મની અંદર આપણે એક્શન અથવા મેથડ કોઈનો બી યુઝ કરી શકીએ. બરાબર? હવે ફોર્મ છે તો તેના એટ્રીબ્યુટ્સ. હવે એટ્રીબ્યુટ શબ્દ જ્યારે મેં યુઝ કરું ને ત્યારે તમને ખબર પડવી જોઈએ કે એટ્રીબ્યુટ્સ કોને કહેવાય. તો કોઈ મને કહેશે એટ્રીબ્યુટ્સ કોને કહેવાય? તો આ જે આપણે જે કરતા છે, ટેબલના એટ્રીબ્યુટ્સ જોયા, કાલે આપણે એન્કર ટેગના એટ્રીબ્યુટ્સ જોયેલા, ઇમેજના જોયેલા, આજે આવ્યું મેઇન ફોર્મ. આ જેને આવડી ગયું ને તેને HTML આવડી જશે, અથવા એને કોઈ બી ફોર્મ બનાવતા આવડી જ જશે. તો એનીવન કેન બી એક્સપ્લેન વોટ ઇઝ ધ એટ્રીબ્યુટ્સ? એકદમ ગુજરાતીમાં કેવું છે, જલ્દી જલ્દી. નો વન? Attributes provide additional information or elements. અવાજ નહીં આવ્યો બરાબર. આઈ એમ નોટ અન્ડરસ્ટેન્ડ. A tag. હા, A tag છે ને href એનું એટ્રીબ્યુટ છે. ઓકે. એટલે કોઈ પણ ટેગની બાજુમાં આપણે એ ટેગનો એલિમેન્ટ યુઝ કરીએ, ધેટ ઇઝ કોલ્ડ એટ્રીબ્યુટ્સ. ઓકે, યા જોઈ લો. આની અંદર ફોર્મની અંદર એક એક્શન આવે, અહીં તમને દેખાય છે. એક્શનનો મતલબ URL when form data is sent. મેં તમને કીધું તેમ એક પેજ પરથી બીજા પેજ પર સેન્ડ થાય, અથવા એક પેજ પરથી બીજા પેજ પર જવાય ત્યારે એક્શન મેથડ યુઝ થાય. બીજી એક મેથડ આવે, એની અંદર તમને મેં કીધું મેથડ ગેટ અને એક પોસ્ટ. એ મેથડ આપણે PHP માં બતાવું. એક ટાર્ગેટ આવે, ક્લિક કરવાથી બીજા પેજ પર રીડાયરેક્ટ થાય, જે એક્ઝેક્ટ મેં તમને એન્કર ટેગમાં બતાવેલું કે આપણે એના પર ક્લિક કરીએ ત્યારે આપણું બીજા આપણું જે ક્રોમ નામનું બ્રાઉઝર છે તેના બીજા ટેબમાં ઓપન થતું હતું, એ તમને ખબર છે. ઇન્ક્રિપ્ટ ટાઈપ ઓલવેઝ યુ કેન યુઝ જ્યારે ઇમેજનો યુઝ કરીએ, અથવા જ્યારે આપણે PDF, પછી આપણું શું કહેવાય PPT, એ બધું આપણે અપલોડ કરીએ વર્ડ ફાઇલ, ત્યારે આપણે ઓલવેઝ યુ કેન યુઝ ઇન્ક્રિપ્ટ ટાઈપ, ENCTYP, ઇન્ક્રિપ્ટ ટાઈપ. એ બી મેં આજે બતાવવા તમને ઇન્ક્રિપ્ટ ટાઈપ. ફાઇન. ધેન આફ્ટર નેક્સ્ટ બહુ બધા છે અહીંયા. ઇનપુટ ટાઈપ ટેક્સ આવે, પાસવર્ડ આવે, એક રેડિયો બટન આવે, અહીંયા લખેલું જ છે ટેક્સ ઇન અ સિંગલ લાઇન ટેક્સ. પાસવર્ડ એટલે પાસવર્ડ જેવું આપણને દેખાય. રેડિયો બટન એટલે બહુ બધા ઓપ્શન હોય, જેવી રીતના કે તમે MCQ એક્ઝામ આપતા હોય ત્યારે એક ક્વેશ્ચનના 4 આન્સર હોય, તો 4 આન્સર માંથી એટ અ ટાઈમ કોઈ એક જ સિલેક્શન થાય, ધેટ ઇઝ કોલ્ડ રેડિયો બટન. ચેકબોક્સનો મતલબ થાય
કે તમારી હોબી ક્રિકેટ છે, મ્યુઝિક છે, પછી તો તમે મલ્ટિપલ ઓપ્શન યુ કેન ચૂઝ, ધેટ ઇઝ કોલ અ ચેકબોક્સ. સબમિટ ફોર્મ એટલે કેવું, ઇન્ફોર્મેશન કલેક્ટ ઇન ધ ફોર્મ, ધેન આફ્ટર યુ કેન લાસ્ટ સબમિટ. તમારા ડેટા લખાઈ ગયા પછી તમે સબમિટ કરવા માંગો છો, ધેટ ઇઝ કોલ અ સબમિટ બટન. રીસેટ નો મતલબ છે આપણે કંઈક લખ્યું, આપણે એવું લાગ્યું કે આપણું ખોટું છે તો આપણે એને ક્લિક કરીએ તો બધું છેકાઈ જાય અથવા એ બધું રિમૂવ થઈ જાય, ધેટ ઇઝ કોલ અ રીસેટ. ફાઇલ અપલોડ નો મતલબ અહીંયા બે રીતના લેજો, કોઈ પણ લેંગ્વેજમાં બે રીતના રહેશે. એક ઇમેજ અપલોડ થાય, ધેટ ઇઝ કોલ, એને બી ફાઇલ કહેવાય. તમે પીડીએફ અપલોડ કરો, વર્ડ ફાઇલ અપલોડ કરો, પીપીટી અપલોડ કરો અથવા ઝીપ ફાઇલ અપલોડ કરો તો ધેટ ઇઝ કોલ અ ફાઇલ અપલોડ નામનો કન્સેપ્ટમાં આવે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ. આપણે અત્યારે બધા પ્રેક્ટિકલ બતાવીએ. હિડન આવે. હિડન નો મતલબ એવો છે કે તમે થોડુંક પીએચપી માં કોડિંગ કરો કે જ્યારે એવું આવે કે કોઈને આઈડી, આપણા આઈડી બતાવવાના નહીં આવે ત્યારે આપણે આવા ટેક્સ્ટ બોક્સમાં હિડન ફોર્મેટમાં લઈએ. એટલે કેવું, ટેક્સ્ટ બોક્સ હોય પણ દેખાય નહીં, ધેટ ઇઝ કોલ અ હિડન. બરાબર. ધેન આફ્ટર મલ્ટિપલ લાઇન ઇનપુટ ટેક્સ્ટ એરિયા. હવે જેવી રીતના કે મારું એડ્રેસ છે કે 251 મેં અમારી સોસાયટીનું નામ, પછી આપણે એવું લખીએ કે ભાઈ નિયર બાય હોસ્પિટલ, નિયર બાય ઓફિસ. ધેન આફ્ટર આપણે એવું લખીએ ગામનું નામ ભણેસા. ધેન આફ્ટર આપણે એવું લખીએ કે પિનકોડ 394601. તો વી કેન યુઝ ધેટ મલ્ટિપલ લાઇન. હવે એક જ લાઇનમાં બધું લખેલું કેવું લાગે, એના કરતા આપણે ત્યારે યુઝ કરું ટેક્સ્ટ એરિયા કે મલ્ટિપલ લાઇન વી કેન ચૂઝ ઇન અ સિંગલ ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ નહીં કહેવાય, એકચ્યુઅલી એને ટેક્સ્ટ એરિયા કહેવાય, જે ટેક્સ્ટ એરિયાના ફોર્મમાં તમને દેખાશે. એક જ એવું બોક્સ છે જેને આપણે મોટું નાનું બી કરી શકશું. ધેન આફ્ટર એક ડ્રોપ ડાઉન બોક્સ હોય. ડ્રોપ ડાઉન નો મતલબ એવું છે કે મલ્ટિપલ સિલેક્શન, બહુ બધા ઓપ્શન હોય. જે રીતના કે આપણે એવું સિલેક્ટ કરીએ કે ભાઈ સ્ટેટ, તો ગુજરાત આવે, મહારાષ્ટ્ર આવે, દિલ્હી આવે, પંજાબ આવે, એમાં કોઈ એક સિલેક્ટ કરી શકાય, ધેટ ઇઝ કોલ અ ડ્રોપ ડાઉન. અને છેલ્લું આવે બટન. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ અને બટન કેન બી સેમ વર્ક. બટન પોતે બી ટેગ છે અને ઇનપુટ ટાઈપ સબમિટ લખે ને ત્યારે બટન પોતે બટનના ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય, તો ધેટ ઇઝ કોલ અ ફોર્મ. તો આને કહેવાય તમારું ફોર્મનો એટ્રીબ્યુટ્સ. હવે કેવી રીતના રન થાય, કેવી રીતના બધું તમને ઇમ્પ્લિમેન્ટ થાય, મેં તમને વન બાય વન બતાવું. એના માટે મેં નવી ફાઇલ લઈ લેમ. ફાઇલ ન્યૂ, બેઝિક HTML, ક્રિએટ, સેવ. આ ડેમો નામનું આપણું છે જ ગઈકાલનું, બરાબર, આપણો ડેમો. તેની અંદર મેં સેવ કરું form.html. બરાબર. અહીંયા મેં જસ્ટ ચેન્જ કરી દેમ અને પેજને રન કરી દેમ. html-form ફોર્મ. બધાને ખબર પડે છે? યસ ઓર નો? Yes. sir. યા. Yes. ઓકે ફાઇન. ચાલો હવે મેં વન બાય વન તમને બતાવી દેમ. ચાલો, મેં સેન્ટર ટેગ એટલા સારું લેમ છું કે તમે કહેતા કે સર બધી જ વખત તમે સેન્ટર ટેગ કેમ લેવો? કારણ કે જો મેં સેન્ટર ટેગ નહીં લેવા ને, અને કોઈ ફોન્ટથી જોતું હોય ને તે લોકોએ સ્ક્રીન લેફ્ટ કરવી પડે, એટલા સારું મેં એમાં સેન્ટર ટેગ યુઝ કરતો છું, એટલે જેથી મિડલમાં દેખાય. ચાલો, ધેન આફ્ટર હિયર ફોર હજુ બી એક ટેગ બતાવી દેમ. એક લેબલ નામનો ટેગ આવે, બરાબર, એ બી મેં તમને બતાવી દેમ આજે. પહેલા H1, અહીંયા આપણે એવું નામ લઈએ રજીસ્ટ્રેશન ફોર્મ. ઓકે, that is called H1. Fine. ચાલો, then after અહીં એક લેબલ નામનું બી આવે, LABEL. લેબલની અંદર મેં નેમ લખું અને લેબલને બંધ કરું, બરાબર. હવે આ લેબલ તમે લેશો કે નહીં લેશો તો બી અહીંયા આ રીતના આવશે જ, અને લેબલ નહીં લેવો ને તો બી આવશે, પણ તમારે લેવું હોય તો તમે લઈ શકો. હવે મેં એવું કીધું કે જ્યારે બી યુ કેન યુઝ ધ ફોર્મ ટેગ, તો ફોર્મ ટેગને આપણે બનાવવો પડે. તો અહીંયા ફોર્મ ટેગને પહેલા લઈ લઈએ, FORM, સ્પેલિંગ આવો છે આમ, અને ફોર્મ ટેગ ચાલુ કર્યો અને ફોર્મ ટેગને ક્લોઝ કર્યો, બરાબર. ફોર્મ ટેગ કોઈ દાડો દેખાશે નહીં, પણ ફોર્મ ટેગ HTML માં તો અત્યારે તમે લખો કે નહીં લખો ને તો કે બહુ ફરક નહીં પડે, કારણ કે HTML એક એવી લેંગ્વેજ છે જે તમને કીધું કે કઈ પણ વસ્તુ ગમે ત્યાં લખો ને તમે પ્રોપર સિન્ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કરો તો એ એનું એક્ઝિક્યુટેબલ થાય. પણ જ્યારે બી તમે PHP યુઝ કરો, તમે લારાવેલ યુઝ કરો, તમે રિએક્ટ યુઝ કરો,
તમે કોડિગ્નેટર યુઝ કરો ત્યારે ફોર્મ ટેગ લખવું બહુ જ જરૂરી છે. નહીં તો શું થાય કે તમારા જે તમે જે ડેટા ઇન્સર્ટ કરવા માંગતા છે ને તે થશે જ. ફાઇન. ચાલો તો અહીંયા નેમ ને મેં ડિસ્પ્લે કરાવું, જોઈ લઉં. નેમ આ રીતના બી લખાય અને તમે સાદી રીતના આ રીતના બી લખશો ને તો બી ઇમ્પ્લિમેન્ટ થશે, જોઈ લઉં. બહુ કઈ ફરક નહીં પડે, પણ જ્યારે સીએસએસ લખો ને ત્યારે લેબલ બહુ ફરક કરશે. ફાઇન. અત્યારે મેં નોર્મલ જ લખો. ચાલો કોમન ટેગ મેં કીધું ઇનપુટ. હવે એકચ્યુઅલી આ મારું જે એડિટર છે ડ્રીમ વીવર, તેમાં રીતના કલર બદલાઈ જશે, એટલે મને છે ને ખબર પડી જાય કે અહીંયા આ વસ્તુ મેં ખોટી લખી. ચાલો ઇનપુટ નો કોમન એટ્રીબ્યુટ્સ ટાઈપ. હવે આ ટાઈપ લખવું જ પડે. ટાઈપ ની બાજુમાં મેં લખા ટેક્સ અને એનું નેમ ઓલવેઝ આપણે આપવું જ પડે, અને એ ટેગને આપણે એની જાતે બંધ થાય. આ આપણે જોઈ લો. એક પેર વાળા ટેગ આવે અને એક અનપેર આવે, જેને પેરની જરૂર નથી પડતી, પોતાની જાતે ક્લોઝ થાય. એવા ચોથો ટેગ ઇનપુટ. અહીં એવું લખેલું છે કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ અને એનું નામ લખેલું છે. આપણે કઈ બી નામ આપી શકો. HTML માટે અત્યારે તમે નામ નહીં આપશો ને તો બી રન થાય, પણ PHP માં તમારે, અને PHP હોય તમારું કોઈ બી લેંગ્વેજ હોય HTML સિવાય, તો તમારે એ નામ આપવું એ છે કમ્પલસરી. તો અહીં મેં સેવ કરાવું અને રન કરાવું તો જોઈ લેવું ટેક્સ્ટ બોક્સ બની ગયું. આને કહેવાય ટેક્સ્ટ બોક્સ. હવે આ ટેક્સ્ટ બોક્સમાં છે ને કઈ કઈ વસ્તુ લખાય તે જોઈ લેવું. એક તો કેપિટલ લખાયું, પછી સ્મોલ લખાય, જોઈ લેવું. પછી નંબર, પેલા નંબરની આપણા જે કીબોર્ડમાં નંબર હોય તેની ઉપર સ્પેશિયલ કેરેક્ટર આપેલા એ બી પ્રિન્ટ થાય, અને 0 to 9 બી પ્રિન્ટ થાય, જોઈ લો. એટલે HTML માં ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ એક એવો કોમન ઇનપુટ નું એક ટાઈપ છે, કોમન એટ્રીબ્યુટ્સ ટેક્સ્ટ નામનો. તેમાં શું થાય, કીબોર્ડમાં જેટલી આપણે એન્ટર કરી શકીએ ને, જોઈ લો. આની અંદર તમે એવું કહો, હવે તમે એવું કહો કે સર પ્લસ માઇનસ બી લખાવા જોઈએ, એટલે ગુણાકાર, ભાગાકાર, મલ્ટીપ્લિકેશન, પર્સન્ટેજ, પછી બ્રેકેટ, બધું જ લખાય. આ એક એવું ટેક્સ્ટ બોક્સ છે. એમાં હા, હવે તમે કીધું સર F1 લખાય, F1 નહીં લખાય. F1 કઈક જુદી ટાઈપની કી આવે, બરાબર. એન્ટર નહીં લખાય, કારણ કે એન્ટર કઈક જુદી ટાઈપનું આવે. જે આપણા કીબોર્ડમાંથી એન્ટર થતું હોય ને તે તમે કંઈ પણ લખી શકો. તો તમારે ઓલવેઝ યુ કેન, તમારે યાદ રાખવાનું કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ જ્યારે ટેક્સ્ટ લે ને ત્યારે કંઈ પણ લખાય, બરાબર. ચાલો હવે કંઈક જુદું લખીએ. હવે લખીએ મોબાઈલ નંબર. ચાલો મોબાઈલ લખું. અહીંયા બી સેમ જ લખવાનું. અહીંયા લખવાનું ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ, હવે મેં લખા અહીંયા નંબર, NUMBR નંબર, બરાબર. અને આને ક્લોઝ કરી દઈએ. સેવ કરાવું અને રન કરાવું, બરાબર. હવે જો આ નોર્મલ ટેક્સ્ટ બોક્સ, જ્યારે મેં આના પર માઉસ લઈ જામ ને એટલે તમને અહીંયા જો આ રાઈટ હેન્ડ સાઈડ પર દેખાય કે, એટલે એનો મતલબ કે આની અંદર છે ને 0 to 9 ના ટાઈપ થશે. આ તો અત્યારે મેં તમને એકચ્યુઅલી એઝ્યુમ નહીં કરાવી શકું. તમે કીબોર્ડમાં A to B અને એવું કરો ને તો તમારી એવું લખાય જ નહીં, ખાલી 0 to 9 જ લખાય. એટલે જ્યારે બી તમારે ફોર્મ બનાવવાનું આવે, જ્યાં નંબર જ યુઝ થતું હોય, તો ત્યાં ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ લખવાનું આવે નંબર. ફાઇન. ધેન આફ્ટર હવે આવે જેન્ડર. ચાલો કોમન ટેગ તો આપણને ખબર જ છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ RADIO, સ્પેલિંગ આનો આવો છે, બરાબર. અહીં આપણે મેલ લખી શકીએ અને પાછું આપણે સેમ ટેક્સ્ટ બોક્સ બનાવીએ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ, સોરી, રેડિયો બટન બનાવીએ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, અને અહીંયાની બાજુમાં લખીએ ફિમેલ, મેલ અને ફિમેલ, જોઈ લેવું. એટલે આવી રીતના અત્યારે જો તમે જોયું હતા બંને સિલેક્ટ થાય છે, તો આપણું કોડિંગ આ હિસાબે રોંગ કહેવાય. મેં તો તમને અત્યારે એવું સમજાવ્યું કે આ કોડિંગને સાચું કરવા સારું કે કોઈ મેલ અને ફિમેલ કોઈ સિંગલ ઓપ્શન જ અહીંયા સિલેક્ટ થવો જોઈએ. તો સિંગલ ઓપ્શન સિલેક્ટ થવાનું. હવે અહીંયા કંઈક લખું, મેં શું લખા, વેલ્યુ ઇક્વલ ટુ મેલ, અને આ બીજાની અંદર વેલ્યુ ઇક્વલ ટુ ફિમેલ. જસ્ટ 1 મિનિટ. હેલો. હા.
ઓકે ફાઇન. તો હવે અહીંયા હવે વેલ્યુ આમાં આવું લખા ને કાં તો તમને હમણાંથી બતાવી દેમ કે અહીંયા આવું લખવાથી શું થાય ખબર, ડેટાબેઝમાં મેલ અને ફિમેલની એન્ટ્રી જે પડે ને તે આ રીતના પડે. આ બી તમને એક વસ્તુ બતાવી દીધું, પણ હજુ આ નહીં થશે. આ મેં તમને કોડિંગ બતાવતો છું એકદમ સ્ટાન્ડર્ડ. જો હજુ નહીં થયું તો હવે યાદ રાખજો કે જ્યારે આવું સેમ હોય ને ત્યાં નેમ આપણે લખી દેવાનું. નેમ ઇક્વલ ટુ જો અહીંયા લખી દેમ જેન્ડર, બરાબર. અને ફિમેલ નું બી સેકન્ડ ઓપ્શન છે તેમાં બી સેમ જ લખવાનું કે નેમ ઇક્વલ ટુ જેન્ડર, GNDR. એટલે કેવું કે બંને રેડિયો બટનના નામ સેમ. હવે નામ સેમ થયા એટલે શું થશે કે એ એક જ બની જાય. એક જ નો મતલબ હું કે એટ અ ટાઈમ યુ કેન સિલેક્ટ ધ સિંગલ. આ જો હવે જો, બરાબર. અને મેં અહીંયા જે તમને બીજું વસ્તુ લખીને બતાવ્યું વેલ્યુ ઇક્વલ ટુ મેલ, આનો મતલબ કે તમે વેલ્યુ ઇક્વલ ટુ જ્યારે મેલ ની લખો ત્યારે મેં તમને PHP માં બતાવવા, જો મને યાદ આવી ગયું ત્યારે મેં બતાવવા કે ત્યારે શું થાય ખબર, ખાલી એમાં ઓન પડે, ON ઓન. જ્યારે સબમિટ કરું ને કોડિંગ ત્યારે ઓન પડે. તો મેં તમને અત્યારથી જ આ વસ્તુ બતાવી દીધું કારણ કે અત્યારે મગજમાં એવું આવી ગયું એટલે મેં તમને બતાવી દીધું. ફાઇન, બધાને ખબર પડે છે? યસ. સુઈ તો નથી ગયા ને? નો. યા અગાડી ગયે હોબીઝ. હોબીઝ એટલે કેવું કે આપણને મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ થવા જોઈએ. તો અહીંયા મેં લખો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેક બોક્સ. પેલું ઓનલી ટેક્સ્ટ છે, બરાબર. આ ચેક બોક્સ છે, બરાબર. અહીંયા લખી દઈએ CRICKET ક્રિકેટ અને કોપી પેસ્ટ કરી લેમ, Ctrl+C Ctrl+V. ચાલો ક્રિકેટની જગ્યા પછી લખી દઈએ મ્યુઝિક પછી લખી દઈએ રીડિંગ. હવે તમે જોયું હશે કે મલ્ટિપલ ચોઇસ જ્યારે આવે, મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે, બરાબર. અને જ્યારે સિંગલ સિલેક્ટ કરવામાં આવે ત્યારે જો મેં મેલ પર સિલેક્ટ કરું ત્યારે રેડિયો બટન ની અંદર ડોટ થાય એટલે એનો મતલબ કઈ સિલેક્ટ છે. અને હોબીઝ નો મતલબ આવે કે આપણે અહીંયા બે ઓપ્શન સિલેક્ટ કરી શકીએ અથવા બધા બી કરી શકીએ, તો એના માટે ખરાની નિશાની આવે, ટ્રુ એમ જોઈ લે. આને કહેવાય ચેક બોક્સ. ક્લિયર? ફાઇન. ચાલો ધેન આફ્ટર નેક્સ્ટ હવે બતાવું તમને બર્થડેટ. બર્થડેટ. ચાલો હવે બર્થડેટમાં શું આવે, ઓલવેઝ ડેટ આવે. તો અહીંયા મેં લખું ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ડેટ, બરાબર. હવે જોઈ લઉં. હવે મેં જ્યારે આઈ થિંક સો 2013 ની અંદર મેં જ્યારે MCA પાસ કરેલું, 2013 ની વાત કરું, બહુ બધા વર્ષ થઈ ગયા, ત્યારે આ જે ટેગ હતો ને બર્થડેટ ની અંદર, આ જે અત્યારે તો કેવું HTML5 ચાલે. આ HTML5 છે ને ત્યારે આ જે આપણું જે આ રીતના લેપટોપમાં જેવું કેલેન્ડર ઓપન થાય ને, આવું કેલેન્ડર તમે મારું રાઈટ હેન્ડ સાઈડ પર જોતા હોય તો એવું કેલેન્ડર લખવા સારું મને યાદ બી નહીં મળે આજે કે મેં કેટલી લાઈનો કોડ લખતો, કેટલી લાઈનો કોડ લખવા પડતો. આજથી 10-12 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે HTML5 ની હતું, 3 હતું ને સાદું હતું. HTML જ્યારે 5 આવ્યું ને ત્યારે એને શું કર્યું કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ડેટ લખી દે એમને મેં, ખાલી ડેટ. એટલે કોમ્પ્યુટર એવું સમજી જાય કે ભાઈ આને આખા કેલેન્ડરની જરૂર પડે, અથવા આને કોઈ ડેટની જરૂર પડે, અથવા આને આગળની ડેટની જરૂર પડે, કે એને પાછળના ફ્યુચરના ડેટની જરૂર પડે. એટલે આ શું કરે ખબર, આ જેવું લખ્યું ને અહીં તમને દેખાઈ ગયું હવાઈ MD, અહીંયા સિલેક્ટ કરો ને એટલે તમને જો બેઠું જ કેલેન્ડર. હવે સમજી લે કે આપણી બર્થડે 1990 જેની બહુ જોઈ લો, અહીંયા 2025 તમને દેખાતું હશે. અમે ઉપર લઈ જતો છું. કોઈની બર્થડે 2000 હોય, ફેબ્રુઆરીમાં હોય, 16 તારીખે, તો જો આવી ગયું. હવે કોઈ એમ કે સર આજની તારીખ સિલેક્ટ કરાવો, બરાબર, અથવા કાલની સિલેક્ટ કરાવો. તમે અહીંયા જવા, આ ઓગસ્ટ 2025 ચાલે, આ 27. તો આ એટલું ઈઝી બની ગયું છે. એટલે આ HTML નો એક કોમન તમને એક ટેગ બતાવું, જે ઇનપુટ નામનો ટેગ છે, પણ એની ટાઈપમાં છે ને આ રીતના બધા ડિફરન્સ આવે. ફાઇન. ધેન આફ્ટર હજુ બી એવું બતાવું. હવે તમે લગતા કે સાહેબ ટાઈમ બી લખાવો જોઈએ, બરાબર. તો અહીંયા આપણે ટાઈમ બી લખો, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટાઈમ લખી દઈએ. હવે જો આની અંદર છે ને બે ઓપ્શન આવે,
તમને અહીંયા ડોટ માં દેખાતું હશે. મેં પેલા સિલેક્ટ કરી લેમ. આ ગલિયા જેવું ચિહ્ન આવ્યું, બરાબર. તેમાં જો મારી ગલિયામાં અત્યારે 8:40 થયેલી છે, PM લખેલું છે. હવે આમાં છે ને કોઈના લેપટોપમાં છે ને આ ડિફરન્સ જોવા મળે. જેના બી લેપટોપમાં 12 વાગે, ખબર 13 વાગે, 14 વાગે, 15 વાગે, જેવી રીતના અત્યારે 8 વાગેલા છે તો 12 ને 6 18 ને 2 20, તો કોઈનામાં 20 વાગેલા એવું આવે. તો એનામાં કેવું, આપણા કોમ્પ્યુટરમાં જે વસ્તુ બતાવે ને તે આ બ્રાઉઝર ઓટોમેટિક લઈ લે. અત્યારે કોઈનામાં મારી જગ્યા 8 ની જગ્યા 15 હતી, 17 હતી ને, તો અહીંયા આઉટપુટમાં 17.40 લખીને આવતે. જ્યારે 17.40 લખીને આવે ને ત્યારે EM-PM સિસ્ટમ નહીં આવે. EM-PM સિસ્ટમ ત્યારે જ આવે જ્યારે 12 વાળી સિસ્ટમ હોય, કે ભાઈ રાતના 12 વાગ્યાથી ચાલુ થાય તે બપોરના 12 વાગ્યા EM કહેવાય, અને આફ્ટર યુ કેન સે ધેટ ઇઝ કોલ્ડ અ PM. બરાબર. એ કોમ્પ્યુટર એની જાતે લે, એનાનું કોડિંગ કરવાની જરૂર નહીં પડે. ક્લિયર છે? ચાલો. ધેન આફ્ટર યસ. યા બોલી શકો. કઈ પ્રોબ્લેમ થયો? ઓકે, નો ઇશ્યુ. ખબર પડે છે? હા. એક જ જણ હા બોલે છે. ચાલો. ધેન Yes. આફ્ટર ઓકે ફાઇન. ધેન આફ્ટર હવે આપણે અલગ વસ્તુ જોઈએ, કે સમજી લો કે હવે કોઈ ટી-શર્ટ છે, ટી-શર્ટ આપણે વેચવાના, તો ટી-શર્ટમાં કેટલા કલર આવે, જેવી રીતના કે રેડ, ગ્રીન, યલો, બહુ બધા કલર આવે. હવે તમને એવું કહેવાય, એકદમ ગુજરાતીમાં બોલું, કે તમે રેડ, ગ્રીન, યલો તો એવું લખી શકો, અથવા એવા સ્પેલિંગ આપણને આવડે છે કે યલો, ગ્રીન, રેડ એવા સ્પેલિંગ. હવે તમને એવું કહીએ કે આપણે એવું કહીએ કે ગુજરાતીમાં એકદમ આપણે બારડોલીમાં બેઠા છે, એમ કહીએ કે ભાઈ મને એકદમ આછા ભૂરા રંગનો ટી-શર્ટ જુએ, તો આપણે એવો કલર કેવી રીતના લખી શકીએ કે આછો લાલ કલર. મેં તમને હું બોલું ખબર પડે? તો આ વસ્તુ HTML5 માં કેન બી પોસિબલ. તો આ લોકોએ શું કર્યું, HTML5 માં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કર્યું કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ COLOR કલર. અહીં COLOUR નથી, COLOR છે. ઓકે, જોઈ લઈએ બંને સ્પેલિંગમાં શું થાય. પહેલા COLOR જોઈ લઈએ. તો તમે જોયું હશે અહીંયા એક બોક્સ જેવામાં બાય ડિફોલ્ટ બ્લેક કલર આવ્યો. તો હવે તમને એમ કે સર બ્લેક તો મેં લખી શકતે ને, ખાલી ટેક્સ્ટ બોક્સમાં અહીંયા એમ સર એમ બ્લેક એટલે બ્લેક એમ લખાઈ જતે, એમ જોઈ લો. આ બ્લેક લખી દીધું, પણ મેં એમ કેમ કે હવે આછો બ્લેક લખો, તો તમે શું સ્પેલિંગ લખો, કોમ્પ્યુટરને શું ખબર પડે કે આછો બ્લેક. તો આ લોકોએ એક ઇમ્પ્લિમેન્ટ કર્યું, તેમાં જોઈ લો આની અંદર આવો કલર જોઈએ આપણને. હવે આછો બ્લેક કલર સારું, મારી પાસે ઇંગ્લિશ વર્ડ નથી, પણ કોમ્પ્યુટરમાં એવા RGB કલર છે, તમને એ દેખાતા હશે, RGB. બરાબર. તમે RGB કલર એવું આખું એનું આવે, એનું આખું ગણિત છે એવું, કે તમે જ્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જાઓ ત્યારે કલર બનાવવાના આવે, એ લોકો કલર બનાવે આપણા ટી-શર્ટ ના. તો એ લોકો RGB કલરની અમુક પેટર્ન હોય, બધા કલર ભેગા કરીને બનાવે. આપણે ડઝન્ટ મેટર, એની સાથે આપણને કઈ બહુ ડિસ્કસ કરવાની જરૂર નથી. પણ તમને એમ કીધું કે ચાલો હવે ભૂરો કલર કરો, જોઈ લો, એમ જવાનું. અહીંયા આછો ભૂરો મેં તમને કીધું તે જો આવી ગયું. એનો RGB કલર બી બદલાશે. તમે નજર અહીં નીચે બી કરજો, યલો કલર. હવે અત્યારે આપણા અહીંયા ગણપતિ ચાલે તો લોકો યલો કલરની ટી-શર્ટ પહેરે, યલો કલરના કુર્તા પહેરે. તો જો આવો બી કલર, એના બધાના કલર બદલાય. ભાઈ કોઈ કહે સર મને આવું નથી પસંદ, મને થોડુંક મિક્સ ટાઈપનું જોઈએ, એટલે જોઈ લો. એટલે આ ટાઈપનું બી આવે. એટલે આ છે આપણા, જે તમે કલર ચૂઝ કરજો, એકદમ ડાર્ક બી થાય, એકદમ ઝાખું બી થાય. તો આના માટે આપણી પાસે ઇંગ્લિશ શબ્દ નથી. એટલે કોમ્પ્યુટરને આ બધું સમજાવવું થોડુંક, કેન યુ ફોર 01 લેંગ્વેજમાં થોડું પ્રોબ્લેમ થાય. પણ RGB કલર તમે આપો ને, આવું RGB તમે ડાયરેક્ટ આવા કોડ લખો ને, તો બી એની જાતે કોડિંગ કન્વર્ટ થઈને તમને આવી જાય. તો ધેટ ઇઝ કોલર. પણ એના હારું ફોર્મે જ આપણને આપી દીધું કે ભાઈ તમે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ કલર લખો, તમને જે કલર જોઈએ તે લખો, અને ડેટાબેઝમાં તમે RGB કલર સબમિટ કરી દો, એટલે એ કલર તમને મળી જશે. ફાઇન. ચાલો. ધેન આફ્ટર ઇમેજ લઈએ. સોરી, ઇમેજ કરતા શબ્દ આપણું ફાઇલ. બરાબર. ચાલો. હવે આજે ગણપતિ છે, તો લોકો અત્યારે શું કરે, ફોટા પાડે. ફેસબુકમાં જશે, વોટ્સઅપમાં તો એવો ઓપ્શન નથી આવતો. હા, વોટ્સઅપમાં બી આવે છે, એમાં જશે, ઇન્સ્ટાગ્રામમાં જાય. પછી ત્યાં ખબર ચૂઝ ફાઇલ કરીને આવે. જોજો આખી, કદાચ આવું બધું થોડુંક માર્ક કરજો મેં જે બોલું તે. તો લોકો શું કરે, ત્યાં ક્લિક કરે, ફોટો લે, અપલોડ. પણ એ ચૂઝ ફાઇલ કેવી રીતના બને તે આજે તમને અહીંયા ખબર પડી જાય.
ખાલી હું લખવાનું ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ, એટલે ચૂઝ ઓપ્શન નું ફાઇલ ઓટોમેટિક બની જ જશે. જોઈ લેવાયું ચૂઝ ફાઇલ. અહીંયા લખેલું છે નો ફાઇલ ચૂઝન. ભાઈ હજુ તો આપણે બનાવ્યું, હવે આપણે ફાઇલ સિલેક્ટ કરીએ. જો આના પર મેં ક્લિક કરા, ધેન આફ્ટર મેં કોઈ બી ફાઇલ સિલેક્ટ કરા. હા ચાલો, એક સ્ક્રીનશોટ મળી ગયો મને. આવ્યો, યસ, લેવ આવી ગઈ ફાઇલ. જોઈ લે સ્ક્રીનશોટ 101.png. હવે પીએનજી એટલે શું થયું? ઇમેજ બી થઈ. હવે તમે કહો કે સર પીડીએફ કરી લાવો તો આઈડી. ચાલો, મારી પાસે કોઈ પીડીએફ છે, ડબલ ક્લિક પીડીએફ. જોઈ લો એક્સટેન્શન પીડીએફ. એટલે કઈ પણ તમે ફાઇલની અંદર ઓપ્શન સિલેક્ટ કરી શકો. એના ઇમેજ બી હોઈ શકે અને તમારી પીડીએફ બી હોઈ શકે. અન્ડરસ્ટેન્ડ? યસ. યા, યસ ચલો સર. નેક્સ્ટ. યા નેક્સ્ટ કંઈક નવું બતાવું. પહેલા મેં ફ્લિપકાર્ટમાં લઈ જાઉં. તમને એકચ્યુઅલી બોલા ને તો શબ્દ ખબર નહીં પડે. જોઈએ કોને શબ્દ ખબર પડે. કદાચ મને મળી જાય તો બતાવું, નહીં તો મેં તમને ડાયરેક્ટ જ બતાવી દેવા. બરાબર, કન્સેપ્ટ બતાવતો છું. બરાબર, ઓકે. જો આ દેખાયું આવ્યું, આ પ્રાઇસ નું. અને તમે શું કહેશો? તમને એક્ઝેક્ટ દેખાતું હશે કે આ જે મેં અહીંયા જસ્ટ 1 મિનિટ. ઓકે, જોઈ લો આ જે પ્રાઇસ છે તેને મેં પ્લસ માઇનસ કરી શકું. આ દેખાય? હવે આ બનાવવા હારો આપણે શું કોડિંગ લખવું? કોઈને ખબર છે એવું કોડિંગ? જો મેં લખું, એને મેં નામ આપું રેન્જ, RANGE. બરાબર, એને મેં રેન્જ નામ આપું. એટલું ઈઝી થઈ ગયું છે. હવે જો લે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ RANGE રેન્જ. સોરી, જોઈ લો આપણે એની જાતે બની ગયું. જોઈ લેવા. હવે આ કોડિંગ આપણે ક્યારે કરી શકીએ? આપણને આવું કોડિંગ થાય જ નહીં ને. ચાલો કોડિંગ એક ટાઈમે આવું લાવી બી દેશું, પણ આવી રીતના ને મૂવ કરાવવું હોય પ્લસ માઇનસ તો કેવી રીતના? તો HTML5 માં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અત્યારે એક્ઝેક્ટ આના પછી મેં HTML5 તમને બતાવવાનો છું. એટલે અમુક તમને અહીં કહી દેતો છું કે આ HTML5 નો છે, એટલે પાછું મારે તમને પ્રેક્ટિકલ નહીં બતાવવું પડે. ફાઇન? અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? યસ. આઈ થિંક સો એક સર્ચ નું બી નવું આવેલું છે, SEARCH. એકચ્યુઅલી મારા ઇનપુટ ટાઈપમાં નહીં બતાવે. તમે જોયું હશે મેં ટાઈપિંગ કરવું પડતું છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ જોઈ લો સર્ચ નહીં બતાવે, પણ મારે ટાઈપિંગ કરવું પડતું છે. એટલે આ મારું જે છે તે 2013 નું છે અને અત્યારે ચાલે 2025. મારું તો ત્યારનું જ આ બ્રાઉઝર છે, સોરી ટૂલ છે. એટલે બહુ જ જૂનું છે. એમ જોઈ લો સર્ચ. હવે તમે કહો સર આ ટેક્સ્ટ બોક્સ બી સેમ જ આવ્યું, સર્ચ નું બી, પણ એમાં કઈ ડિફરન્સ છે? જો મેં કઈ લખા ને તો જો ગુણાકાર નું આવી ગયું. તમે સર્ચ નો ઓપ્શન જોજો. આ કઈ લખ્યું ને, એમ જો આ કઈ લખ્યું ને પછી મેં એના પર ક્લિક કરા ને તો જતું રહે. આને કહેવાય સર્ચ, SEARCH સર્ચ. આવું ટેક્સ્ટ બોક્સમાં નહીં થાય. જોઈ લો. ક્લિયર છે? યસ ઓર નો? આમાં થશે. જોઈ લો. યસ. ફાઇન. ધેન આફ્ટર હજુ એક છે, આઈ થિંક સો ઈમેલ. ઈમેલ નું તો સિમ્પલ જ છે. ઈમેલ તો અત્યારે મેં તમને બતાવી નહીં શકા, તમે એઝ્યુમ કરી લેજો. કારણ કે સબમિટ કરે ને તો જ એનું આવશે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ઈમેલ. એનો મતલબ થાય કે ઈમેલ ફોર્મેટ આપણે લખાવવું જોઈએ. ઈમેલ નો ફોર્મેટ કેવું? આગળ કે લખાય @ આવવું જોઈએ, જીમેલ આવવું જોઈએ, પેલું આવવું જોઈએ, એવું થાય. ફાઇન. ધેન આફ્ટર પાસવર્ડ. ચાલો, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ PASSWORD પાસવર્ડ. ચાલો જોઈ લો પાસવર્ડ. હવે મેં પાસવર્ડ નું કંઈક જુદું બોલા કે આની અંદર મેં કઈ ટાઈપિંગ કરું પણ શું ટાઈપિંગ કરવું એ દેખાય નહીં, તેને કહેવાય પાસવર્ડ. એક્ઝેક્ટ રાઈટ બોલો. ટાઈપિંગ કરવું એ દેખાય પણ શું ટાઈપિંગ કર્યું એ દેખાય નહીં. બટ હવે મેં તમને એક ક્વેશ્ચન પૂછું અહીંયા. તમે આઈ થિંક સો મારા હિસાબે કશે જોયું હોય ને તો તમને આ કન્સેપ્ટ બહુ જ સમજ પડે કે તમે જોયું હોય કે મેં પાસવર્ડ લખે ને તો અહીંયા
આંખનું ચિહ્ન આવે, ખબર કેમ એવું? હા કે ના? હા, યસ. અમારી કેટલા જણ છે જેને એવું આંખનું ચિહ્ન જોયેલું અથવા કશે જોયેલું અથવા એઝ્યુમ કરેલું કે હા સર પાસવર્ડ લખે એટલે આંખનું ચિહ્ન આવે, તો એના પર ક્લિક કરીએ એટલે આંખનું ચિહ્ન પર આપણે પેલું શું કહેવાય ક્રોસ કરીએ એટલે આપણો પાસવર્ડ દેખાવા લાગે. એવું જોયું છે હા કે ના? 4 જણે તો જોયું છે. યસ. હા જોયું છે. તો તો હવે હજુ એક સવાલ પૂછું, તો હવે એના માટે આપણે કરશું કોડિંગ લખવું પડશે હા કે ના? યસ. કેટલા જણ એગ્રી છે કે સર યુ કેન ઇમ્પ્લિમેન્ટ ધ કોડિંગ ધેન આફ્ટર વિઝિબલ ફોર આઈ? બે થી 3 જણ. ચાલો, કોણ એવા છે કે સર કોડિંગ લખવાની જરૂર નહીં પડે, એને જાતે આવશે? મેં તો હાથ ઊંચો કરેલો છે. જેમાં મેં કોડિંગ લખાની મેં જાતે લાવવા, તો કોઈને એનો કન્સેપ્ટ ખબર છે કેવી રીતના લવાય? કંઈક નવું શીખવા મળે આજે તમને. ફેકલ્ટી એકચ્યુઅલી આઈ એમ ઓલ્સો ફેકલ્ટી. તમને કોઈ ફેકલ્ટી એવું કહે, કોઈ બીજી લેંગ્વેજની વાત કરીએ હવે, કે ભાઈ તમારે અહીંયા આઈનું આંખ લાવવાની, અહીંયા આંખ લાવવાની, તો તમે લાવશો કેવી રીતના? તો તમે અહીંયા 3 જણ તો એવું જ કહેતા કે સર આઈ વિલ અમારે કોડિંગ લખવું જ પડે. પણ મેં તમારી જગ્યા હોય ને તમે કોડિંગ નહીં લખો. હવે મારી આઈડિયા સાંભળજો, મેં શું કરું તે. મારી પાસે એક આઈડિયા છે, બીકોઝ આ આઈડિયા ક્યાંથી મળી? બીકોઝ મેં તમને પહેલા દિવસે કીધું આઈ એમ એ ડેવલપર અને આઈ એમ એ 13 years એક્સપિરિયન્સ. મેં ખાલી શું કર્યું, મારું હું બદલી કાઢ્યું બ્રાઉઝરનો મતલબ મેં પહેલા ક્રોમમાં રન કરતો હતો, હવે મેં રન કર્યું માઇક્રોસોફ્ટ એજ. જોઈ લો, માઇક્રોસોફ્ટ એજ એવું કે મેં અહીંયા મેં કઈ લખ્યું તમને નહીં દેખાય પણ અહીંયા આંખ આવી ગઈ, જોઈ લો. અને મેં પાસવર્ડમાં રવિ લખ્યું કે રવિ આવી ગયું, જોઈ લો. અને આ મને મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને કહેતો છું. એકચ્યુઅલી આ તો બ્રાઉઝર પેલું શું કહેવાય ક્રોમ સપોર્ટ નથી કરતું, માઇક્રોસોફ્ટ એજ કેન બી સપોર્ટેડ. એટલે મેં તમને પહેલા જ દિવસ એવું બી કહેલું છે કે ઓલમોસ્ટ યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઓન યોર કોડ. ફાયરઝિલ્લામાં પેલો ફાયરફોક્સમાં તો કોઈ દિવસ રન નહીં કરવાનું. ખાલી 2 બ્રાઉઝર એવા છે જેમાં બહુ જ સારી રીતના રન થાય, જે ક્રોમ અને એજ. હવે તમને આનું બી એક બીજું બતાવી દીધું કે એજ આ વસ્તુ એક્સેપ્ટ કરે છે, જ્યારે માઇક્રોસોફ્ટ ક્રોમ સોરી ગૂગલ ક્રોમ જે છે આપણું તે આ એક્સેપ્ટ કરતું નથી. બરાબર, એના કોડિંગ લખવાનું જરૂર પડે નહીં. બરાબર, આ રીતના મેં તમને બતાવી દીધું, જોઈ લો. જ્યારે તમે આ ઓપન કરો કયું માઇક્રોસોફ્ટ એજ, ત્યારે એમાં રન થશે. બરાબર, અને જ્યારે ગૂગલનું પોતાનું ગૂગલ ક્રોમ કરો ત્યારે મહેરબાની કરીને કોડિંગ લખવું જ પડે. પણ કોડિંગ નહીં લખવાનું તમારે આ યુઝ કરવું પડે. જશો નો? યસ. બરાબર, જે લોકો હાથ ઊંચા કરતા હતા કે કોડિંગ લખવું પડે, થઈ ગયું ને કોડિંગ લખવા વગર? ચાલો, ઓ સોરી. ધેન આફ્ટર ઇનપુટ ટાઈપનો છેલ્લો ઓપ્શન, જેનાથી આપણે કઈ પણ વસ્તુને સબમિટ કરી શકીએ, એને કહેવાય ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ બટન. બરાબર, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ લખું મેં તો બી બટન આવશે, અને ની લખા ને તો બી બટન આવશે. જોઈ લો, આવી ગયું બટન. હવે તમે એવું કહેતા કે સાહેબ બટન નામનો બી ટેગ છે, લખી લઈએ. એ બી આ બટન નામનો ટેગ ચાલુ કર્યો, બટન નામનો ટેગ ક્લોઝ કર્યો. એની અંદર લખવું પડશે આપણે SUBMIT. આવી ગયું. બંનેમાં કઈ જ ફરક નથી. તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને દેખાશે. મેં તો નોર્મલી ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ જ યુઝ કરું. આ છે આપણા કોમન ઇનપુટ નામના ટેગ. બરાબર, પીપીટીમાં પાછો લઈ જામ, કંઈક રહી ગયું નથી તેનું ચેક કરી લઈએ. ઓકે, એક હિડન છે. બરાબર, હિડન બી બતાવી દે. ચલો, હિડન પહેલા ટેક્સ્ટ બોક્સમાં જ બતાવી દઈએ. અહીંયા ટેક્સ્ટની જગ્યા હિડન લખી દે, HIDDEN હિડન. હવે જોઈ લો, આ ટેક્સ્ટ બોક્સ છે ને ગાયબ થઈ જાય, ગાયબ થઈ જાય હિડન. બરાબર, એટલે એકચ્યુઅલી હિડન તો બહુ વખત યુઝ નહીં થાય. અને બીજું એક બતાવી દઈએ, રીસેટ. અહીંયા આપણે રીસેટ લખીએ, રીસેટ. જોઈ લીધું રીસેટ, ઓલમોસ્ટ સેમ. બરાબર, એમાં કોડિંગ લખવું પડે કે બધું બ્લેન્ક થઈ જાય, એટલે તમારું બ્લેન્ક થઈ જાય. બરાબર, જોઈ લઈએ તે છતાં. જોઈ લો, આ રીસેટ ક્લિક કરું, થઈ ગયું રીસેટ. પણ હવે મેં સબમિટ પર ક્લિક કરા ને તો આ URL છે આપણું, એમાં કઈ ને કઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે. જોજો,
હે ને વાયરુ બરાબર આ રીતના ઇમ્પ્લિમેન્ટ થાય ચાલો હવે એક મેથડ ની વાત કરી લઈએ હજુ બે એક વસ્તુ બાકી છે એક મેથડ ની વાત કરી લઈએ મેં તમને એવું કીધેલું કે મેથડ લખાય પહેલા મેથડ ની વાત કરીએ METHOD મેથડ ફોર્મ લે ત્યારે બે જ મેથડ આવે એક ગેટ મેથડ અને એક પોસ્ટ મેથડ કોઈ બી એક જ વપરાય એટ અ ટાઈમ અને ઓલવેઝ અત્યારથી કે આપણે વાપરવું પોસ્ટ તો જ્યારે PHP કરાવું ત્યારે આપણે ગેટ અને પોસ્ટ નો ડિફરન્સ બતાવ તો અત્યારે વી કેન યુઝ ધ પોસ્ટ એઝ્યુમ કરી લે પોસ્ટ લખવું જ પડે જ્યારે PHP આવે ત્યારે તમને વધારે કન્સેપ્ટ ખબર પડે અને બીજું મેં તમને એવું કીધેલું કે તમે ઇન્ક્રિપ્ટ ટાઈપ ક્યારે વપરાય ENCTYP ઇન્ક્રિપ્ટ ટાઈપ ક્યારે વપરાય જે તમે ઇમેજ લેવ તમે ફાઇલ લેવ ત્યારે બસ તેમાં આ સેકન્ડ ઓપ્શન છે મલ્ટીપાર્ટ સ્લેશ ફોર્મ ડેશ ડેટા આવું લખવું જ પડે અધરવાઇઝ ડેટાબેઝમાં કોઈ પણ દિવસ ડેટા ઇન્સર્ટ થશે નહીં ક્લિયર છે યસ ઓર નો યસ યસ ઓર નો તાને ફોર્મ કહેવાય બરાબર હવે આપણે અહીંયા 5 મિનિટની બ્રેક લઈએ બરાબર મેં એક્ઝેક્ટ 9:03 મિનિટ આવી જવા 9 મિનિટે 3 મિનિટે જે તમારો ત્રીજો લેક્ચર ઉઝમા મેડમનો છે તે ઉઝમા મેડમ એકચ્યુઅલી નથી આવવાના મેં તમને જસ્ટ આપણું સેશનમાં 1 મિનિટનો મેં તમને કીધેલું કે વેઇટ કરો ઉઝમા મેડમનો ફોન હતો મેડમ આજે કોઈ કારણસર આવવાના નથી તો વી કેન કન્ટિન્યુ ફોર 10 o'clock ફાઇન તો જસ્ટ 8:57 થયેલી છે 8:03 મેં આવી જ જવા તમે એને કન્ટિન્યુ સેશન છે રેકોર્ડિંગ કન્ટિન્યુ છે મેં સ્ટોપ કરવાનો નથી ઓકે ફાઇન છે કોઈને ઇસ્યુ નો નો ઓકે કોઈને નહીં ખબર પડી એવું કોઈને નહીં ખબર પડે એવું છે કોઈ ના ઓકે તો No, sir. એક્ઝેક્ટ 8:03 આવી જાવ બરાબર એક્ઝેક્ટ 5 મિનિટ પછી તો યુ કેન બ્રેક ઓન ઓનલી 5 મિનિટ્સ ઓકે ઓકે સર